ભજન કાયમ સાંભળે એનામાં ધીરજ આવે, શાંતિ આવે, બીજાના દુઃખમાં ભાગ લેવાનું મન થાય, પરોપકાર કરવાનો ભાવ થાય, એક એક શબ્દ ઉપર વિચાર કરે. ભજન ખાલી સાંભળવાથી શું થાય? અને બસ એક કરે 5000 માણસ કરે હો, અને આ કઈ ભજન છે ભાઈ? આ ભજન કહેવાય? છોકરા ખટારામાં નીકળે ન રાયડું પાડતા રહે, હો હો હળકવા આવ્યો એમ. મેં થયું આને થયું હું ભાઈ? આમ કાં કરે? ભજન વાળા તો શાંત ઠરી જાય. એક ભજન છે, એક પરબમાં એક પીર થઈ ગયા, હાદુળ પીર. એ ઢોલિયા ભાંગતા. ભજન એવા ગાય કે ઢોલિયો ભાંગી નાખે, ઢોલિયા માથે બેસીને ભજન ગાય. એટલે પલંગ, ઢોલિયા નામ તમને ખબર ન હોય તો, આપણે સુધરેલી ભાષામાં એને પલંગ કહેવાય. પણ પલંગના પાતળા પાયા હોય, ઢોલિયાના હોય જાડા. પલંગના પાયા પાતળા હોય અને ઢોલિયાના આવા જાડા પાયા હોય, હંગેડી ઉતારેલા. પણ એ એક ભજન, બીજું ભજન, ત્રીજા ભજન એવી મસરકી મારે ને ઢોલિયો કુડુડું ભૂત ભાંગી જાય. હા, હાદુળ ભગત નામ, નામે હાદુળ ભગત. હાદુળો દેવી દાહનો દગાબાજીથી દૂર. એમાં આપો દાનો ભેટ્યા ભાઈ એને, સમજાય એક જગ્યાએ. એ ગામમાં આપો દાનાનું મુકામ, અને આમ હાદુળ ભગત ના કોઈ ભજન રાખેલા. અને હાદુળ ભગત એવું રાખો બાપા, તમારી સીટીઓ હમણાં નથી આવ્યા કોઈ. અમારા ભજન સાંભળવા છે, સિટીનો પ્રોગ્રામ રાખ્યો. અમારા લંડનમાં અમે ગયા ને, ત્યાં પછી સાખી વાળા પ્રાણભાઈ બોલે છે, એ સાખી બોલે મારા કે આલા નથી આવડા, હું ઓલું નથી, ઓલું ખંજરને પરવા નથી, ખંજરને છેલ્લે ખબર નહોતી સિકંદરને, સમજ્યા? છેલ્લે એ નામ આવ્યું, ખબર નહોતી સિકંદરને. એ પૂરું કરી અને પછી મેં ઉપર શું પૂછો છો મુરીને, હું શું કરું છું? જેવું ઉપાડ્યા ભેગું સીટ્યું થઈ ચાલુ, સમજ્યા? લંડનમાં હેરોલેટર સેન્ટરમાં. હવે ઉસ્તાદને ખબર છે, સીટીઓ વાગી, મારું તો માથું ફરી ગયું ભાઈ. મેં કીધું આ પ્રેક્ટિકલો બંધ. એટલે બધા સામો દેરા. મેં કીધું ભાઈ સીટી નો વગાડાય, આ સંતવાણી છે, આમાં સીટીઓ ન હોય. હા, આ ડાયરો, નાટક કે સિનેમા નથી, સંતવાણી છે, સાધુ ફકીરી ભજન છે. હરે હરે બોલો, નારાયણ નારાયણ કયો. સીટીઓ, સીટીઓનો વ્યવહાર અમારે ન હોય, ન કરાય. એવું ન કરાય. શુભ થઈ ગયા માતાની દયાથી, ભગવાન દયાથી કોઈ હલ્યું નહીં. પણ અમને જે અમારા જે સ્પોન્સર હતા શિવજીભાઈ, એને પરસેવો આવી ગયો. મને કે બાપુ ગજબ થઈ ગયો. મેં કાં? તો તમારા ગુરુએ કે માતાજીએ લાજ રાખીને આ તો પબ્લિક બધી ઉખડી જાય તો આપણું બધું બગડે કામ. આવું સામે કોઈ કીધું નથી ન વગાડાય. મહેંદી હસન આવે તોય વગાડે, ગુલામ અલી વગાડે, પણ કોઈ ન બોલે, સામું ન જાય, ભય વગાડે. મેં તો અમારે મેળ ન ખાય ભાઈ, એ ગુલામ અલીને પોહાય. પછી એવું થયું, ભગવાન ત્યાંથી લાજ રહી ગઈ. પછી આ 1 વાગ્યા સુધી ગયા, 12 વાગ્યાનો ટાઈમ હોય ત્યાં, 1 વગાડે તોય કાંઈ ન બોલ્યા. એવી મજા આવે. એટલે એમ તમે સીટી બીટી વગાડજો, એમાં કાંઈ. આ ઢોલિયાનું ભૂલી ગયો ભાઈ, જો આ યાદ આપી સારું. હવે ઢોલિયો ભાંગે, 4 ભજનમાં ઢોલિયો ભાંગી જાય. એમાં પેલા ભગત જેને ભજન રાખ્યા હતા ને, એ આપા દાનાને આમંત્રણ દેવા આવ્યા કે અમારે ભજન છે ને બાપુ, આપ પધાર્યા છો કુદરતી, તો આવો ને અમારે પગલા કરો. આ તો સંત હતા, દયાળુ હતા બહુ. ભલે ભાઈ હાલો. અને કોઈ કીધું કે બાપુ આપણે જ્યાં ભજનમાં જાય ને, આમ હાદુળ ભગતના ભજન છે ને, કે ઢોલિયા ભાંગે છે. તો કે હા બાપુ ઢોલિયા ભાંગે છે? કે કેવી રીતે? તો કે ભજન ગાય.
એક કે એક ભજન શરૂ કરે પછી એનો અંતરો બોલે, એ અંતરામાં કે એક અંતરો બીજો અંતરો અને સમ આવે મેળ પાડે, આપણે હવે સમ કહીએ ત્યાં મેળ પાડવાનું, મેળ પાડો પડે ભલે ને કાંઈ નહીં, સમજ્યા? એ જેવો મેળ પાડે એ મેળ પાડે પછી એવો આંસકો મારે કે ખાટલો કુરુડું ભૂત ભાંગી. હું વાંચતો હતો કે હા બાપુ, તો કે તે જાય. હવે ઓલા જેને ભજન કર્યા એ માણસ ગરીબ ગરીબમાં પલંગ ન મળે, ઢોલિયો મળે નહીં, તો કે આ કે હું ઢોલિયા વગર ગાઉં નહીં. ઘણા નથી આદત અમુક વસ્તુ વગર ન ગાય, ઘણાને સહનાય હોય તો જ ગાય, હા, ઘણાને ભૂખ્યા રાખો તો ગાય, ઘણા સફરજન ખવડાવો તો જ ગાય. આદતોની વાત છે, આદતની વાત છે એમ. આ કે ઢોલિયો હોય તો ગાઉં, આ કે બાબુ હું તો ગરીબ માણસ છું, ઢોલિયો ક્યાંથી કાઢો, 500-700 ઢોલિયો થાય તે ઈ ટાઈમમાં. તો કે તે એ રબારી ભગત ભરવાડ ભગત હતો કે મારી અહીંયા ખાટલી પડી છે, તો કે હાલ છે. કેમ પછી જેવું હોય એવું હાલે એમ. સફરજન નો ટમેટું હાલે, હાલશે કે તો લઈ આવ્યો ઓલો ભાઈ રાધે રાધે ખાટલો ભાઈ. એટલે બકરાની ઊન હોય ને, બકરાની કાળી, એ બકરાની ઊનની ખાટલી ભરેલી અને વાંચી તાણી હો, હાવ આવડા આવા ઉપડા આવ પાતળા રેવો બેઠા ભગત, માથે ગોદડું નાખી દીધું, આમાં આપા દાના આમાં બેઠા અને ભજન ઉપાડ્યું. ભાઈ એક ગાયું મસરકી મારી મારી મરી ગયા પણ ભાંગી નહીં, ખાટલી ન ભાંગે કેમ, પલંગ ભાંગી નાખે ઓલી ખાટલી ન ભાંગે. જેમ મસરકી મારે એમ ખાટલી લાંબી થાય પાછી ભેગી થઈ જાય. અને પછી એને ભાઈ ભરીને આજ તો ભાંગી નાખી, આ પછી આવા રહેવા દે. રોમે રોમે લાગ્યા રામ બાણ એમ કઈ મારી મસરકી પણ કાંઈ ઈ ભાંગે ભાઈ, ફટ લાંબી થઈને પાછી ભેગી. પછી આપા દાના કે એ કોડો થામા, રોમે રોમે તમે રામબાણ લાગ્યા. આટલું આ ખાલી અણી અડી છે, સાની મહિના થઈ ગયા છે, અણી અડી ત્યાં હાવ સાની મહિના થઈ ગયા અને રોમે રોમે લાગ્યા ને ઠેકડા મારે, રોમે રોમે લાગે ઠેકડો મારે કોઈ એમ. તમે ઠેકડા મારો માં હરી હરી બોલો, હો કરો માં બહુ